કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, બે માણસોથી જીવનમાં હંમેશા શીખવું. પહેલાં જે સફળ થયા છે કે જીવનમાં એમને શું કર્યું, બીજા જે અસફળ થયા છે કે જીવનમાં હવે શું ના કરવું. કારણ કે કંઈક શીખવું હશે ને તો બસ આ બે વ્યક્તિ પાસેથી જરૂર શીખવા મળશે. આવી જ એક મસ્ત મજાની વાત લઈને ભરત પટેલ તમારો મિત્ર. વાત છે એક શિષ્ય અને એક સંતની. એક સંત હતા ને, શિષ્ય એમને પ્રણામ કરીને કીધું કે ગુરુજી, આજ સુધી અમને એ ખબર ના પડી કે તમારા ગુરુ કોણ હતા. ગુરુએ તો મંદ મંદ હસીને કીધું કે મારા ગુરુ તો ઘણા બધા હતા. એ કે મારા જીવનમાં ઘણા બધા ગુરુઓ હતા, છતાં એમાંથી 3 ગુરુઓ વિશે તમને વાત કરું. એક કે હું જ્યારે નવો સાધનામાં લાગ્યો, નવો જ્યારે શિષ્ય બન્યો, ત્યારે હું સાધના કરવાના પ્રયાસમાં હતો ને, ત્યારે એકવાર હું એક ગામથી બીજા ગામ જઈ રહ્યો હતો. કે સાંજનો સમય હતો, હવે રાત્રિના અંધારાનો સમય થઈ ગયો હતો. કે ત્યાં એક નાનકડો બાળક એક મીણબત્તી પ્રગટાવીને ત્યાંથી નીકળ્યો. મીણબત્તીની જ્યોતિ ને તે મને એમ થયું કે મારું જે જ્ઞાન છે ને, આ છોકરા કને એનું બડાઈ કરવું, એમ કે છોકરાને માથે ફસાવું. એમ તે છોકરાને બોલાવ્યો મેં કે બેટા અહીં આવ. તો મેં પૂછ્યું કે આ પ્રકાશ, આ રોશની, આ જ્યોતિ, આ બધું તું જ્યારે આ જલાવ્યું હશે, આ તે પ્રકાશ લઈ આવ્યો ને ઘરેથી. કે હા. એ કે તો કે આ બધું પ્રકાશ, રોશની, આ જ્યોતિ, આ બધી ક્યાંથી આવી. કે છોકરો પણ ખૂબ હોશિયાર હતો. એને તરત ફૂંક મારી અને પ્રકાશ છે ને બંધ કરી નાખ્યો, મીણબત્તીને ઓલવી નાખી. અને મારા જ જવાબમાં કીધું એને કે હવે આ જ્યોતિ, આ પ્રકાશ, રોશની ક્યાં ગઈ. કે તમારા સામે જ મેં કર્યું ને. કે હવે ક્યાં ગઈ. કે ત્યારે ગુરુએ કીધું કે મારું ત્યારે અહંકાર બધો મટી ગયો. કે મને એમ હતું કે મારામાં બહુ જ્ઞાન છે. કે પણ ખરેખર બહુ જ્ઞાની થવાની જરૂર નથી. કે બસ થોડું જ્ઞાન હોય ને એ કાફી છે. કે અને જ્ઞાનનો દેખાવો ત્યાં ન કરવો જે આપણાથી પણ મોટા જ્ઞાની હોય. કે મને મારી ભાષામાં જ છોકરાએ શીખવાડ્યો, સમજાયું કે આ પ્રકાશ ક્યાં ગયો. કે મારી પાસે કંઈ જવાબ હતો નહીં. કે પછી બીજા મારા ગુરુ હતા. એ કે એકવાર હું ભ્રમણ કરી રહ્યો હતો ને, તે તળાવ કિનારે કૂતરો જે તરસ્યો હશે, તળાવમાં જાય, મતલબ તળાવના કિનારે ઊભો રહે અને જેવું પાણી પીવા માંડે, પણ ત્યાં એને પડછાયો દેખાય. એનો પડછાયો દેખાય એટલે વરે ભાગી રહ્યો. વરે ભાગે ને વરે આવે ને વરે જોવે ને ભાવ કરે, પણ પાણી પી ન શકે. એને એમ હતું કે આની અંદર કોઈ બીજો મારા જેવો કૂતરો છે. એમ 10-12 વર્ષ થયું, 10-12 વાર હું થયું, હું ડગ્યો નહીં. મારે જોવું હતું કે શું કરે છે. પછી એને જોરથી છલાંગ લગાવી તળાવમાં કૂદ્યો, કારણ કે તરસ્યો હતો, એને પાણી પીવું હતું. તળાવમાં જઈ અને બરાબરનો ભરપેટીને પાણી પીધું અને મગ્ન થઈને આમ હસમુખો થઈને એકદમ આમ જોરદાર આમ તાજો તરવા થઈ અને તળાવની બહાર આવી ગઈ રહી, ત્યાંથી નીકળી ગયો. ત્યારે મેં સમજ્યું કે જીવનમાં નિષ્ફળતા આવશે, ડર લાગશે, બીક લાગશે, પણ જો આપણે સાહસિક બનશું ને તો ડર છૂમંતર થઈ જશે. માટે હંમેશા સાહસિક બનવું. બીક છે ને થોડી વાર માટે લાગે, પણ ડર કે આગે જીત હે. બસ એ વાક્ય મેં સમજ્યો. કે ત્રીજી વાર તો કમાલ થઈ ગઈ. કે હું એક ગામથી બીજા ગામ જઈ રહ્યો હતો. હું ખૂબ ચાલ્યો. કે પણ એક ગામમાં જઈને રાત્રે મોડે સુધી પહોંચ્યો. હું ગામમાં પણ મને ખબર નહીં કે હું ક્યાં રહીશ. અહીંયા ગામમાં મંદિર ક્યાં છે મને કંઈ ખબર નહીં. અને રાત પણ બહુ લેટ થઈ ગયો હતો, રાતના બહુ મોડું થઈ ગયું હતું. એમ મધ્યપ્રહરથી હતો. તે કોણ મળશે, ક્યારે શું થશે. હું પણ ખૂબ થાક્યો હતો. કે હું તો એમને હાલતો ગયો. તે જોયું ને તો એક ભાઈ કારીગર દેવા લાગ્યા મને. એના હાથમાં હથોડી અને ટાંકણું હતું. એ છે ને એક દિવાલ તોડી રહ્યા હતા. મેં મારા સહજ ભાવે પૂછ્યું કે કારીગર ભાઈ, હું આ ગામમાં નવો છું, હું દૂરથી આવું છું, હું ખૂબ ચાલીને આવું છું. કે મને થોડો થાક લાગ્યો છે. કે મારે વિશ્રામ કરવો છે. કે તો આ ગામમાં મંદિર ક્યાં કને છે જેથી હું વિશ્રામ કરી શકું. કે
એ ભાઈ હતા ને ખૂબ હસ્યા, જોરથી હસ્યા અને કીધું મને કે ગુરુજી, હું કારીગર નથી, હું તો ચોર છું. એ કે હું તો અહીંયા ચોરી કરવા આવ્યો છું. એ કે આ દિવાલ તોડી અને ચોરી કરી શીખે. કે મેં પૂછ્યું, હશે, જવા દો, કાંઈ વાંધો નહીં, પણ મારે આ કે મંદિર ગામનું ક્યાં છે? એ કે મારે થોડોક વિશ્રામ કરવો છે. એ કે ત્યાં ચોરભાઈએ કીધું, એ કે મંદિરનો છે ને દરવાજા રાતે બંધ થઈ જાય. એ કે હવે તો સવારે જ ખુલશે. એ કે તમને કંઈ એતરાજ ન હોય, કાંઈ વાંધો ન હોય, તમારી સાથે મારા ઘરે ચાલો. એ કે ત્યાં તમે રોકાજો અને તમે સવારે નીકળી જાજો. એ કે હું તો બસ હું ભાઈ સાથે ગયો અને ત્યાં રાત્રે રોકાણ કર્યું. ત્યાં ઓચિતાની મારી તબિયત ખરાબ થઈ ગઈ. કે મારી તબિયત ખરાબ થઈ ગઈ, જેથી કરી મેં એમને કીધું કે મને 2-3 આશરો આપો, જેથી મારી તબિયત સારી થઈ જાય. એ ચોરભાઈએ કીધું, કાંઈ વાંધો નહીં. ચોરનો એક નિત્યક્રમ, રાતના હરોજ ચોરી કરવા જાય રહ્યો. તે હરોજ પ્રાર્થના કરે કે આજ ચોરી થઈ જાય. કે પાછું ચોરી કરીને પાછા આવે તો ક્યારે નિષ્ફળતા મળતી હોય, પણ ક્યારે એના મોઢા ઉપર નિરાશા નથી. એવું હતું કે બસ કાલ તો ચોરી પાકી થઈ જ જશે, એવા ભાવ હતા. હવે પ્રાર્થના કરે કે કાલ તો ચોરી પાકી કરવી જ છે. આમાં 3 દિવસ નિષ્ફળતા થયા. ચોથા દિવસે એને ચોરી થઈ ગઈ. એ જ્યાં પણ ચોરી કરવા ગયા ને ત્યાં ચોરી કરીને માલ લઈ આવ્યા. અને આ જે હતા ને સાધુજી, એ કે મને કીધું કે આજ તો ચોરી થઈ ગઈ. કે આજ તો ભગવાનની દયા થઈ ગઈ, ચોરી થઈ ગઈ. કે ત્યારે મેં એમને કીધું કે હું તમારાથી એક સરસ વાક્ય શીખ્યો છું. એ કે નિરંતર પ્રયાસ કરશું ને તો સફળતા ચોક્કસ થશે. માટે હંમેશા પ્રયત્ન પૂરેપૂરા કરતા રહો. પણ આ એક વાતનું મને દુઃખ છે કે તમે જે ચોરી કરો છો ને, તમે આવા હઠાકઠા છો, જુવાન છો, તમે ચોરી કરો છો ને એ સારું નથી. કે માટે હું છે ને કાલે રાજાને કહીશ કે તમે ચોરી કરી છે. એ કે ભાઈ કંઈ બોલ્યા નહીં. હું પાછા દિવસે હું રાજાને દરબારમાં ગયો. રાજાને મેં બધી વાત કરી. રાજાએ પણ એને બોલાવ્યો અને રાજાએ પણ એની ઈમાનદારીથી એને સજા ના આપી, એને મોકો આપ્યો કે તું આ ધંધો ચોરીનો બંધ કરી અને તારાથી મહેનત થાય કર, તને ચોક્કસ સફળતા મળશે. અને ત્યારે એ ચોર ભાઈએ પણ એ દિવસે ચોરી મૂકી હતી અને હું પણ એ ગામમાંથી નીકળી આવ્યો. આ મારા જીવનમાં ગુરુ ઘણા હતા, પણ આ 3 ગુરુઓ મને કાયમ શીખવે છે, સતત પ્રયત્ન કરતા રહો, સફળતા મળશે જ. અને ડર ગમે એટલો હોય પણ સાહસ કરશું ને તો સિદ્ધિને 100% વરશું. અને કોઈ આપણને કેટલું પણ જ્ઞાન હોય પણ બીજાને જ્ઞાન ના આપવું ક્યારેય. આપણે આપણા પૂરતું જ્ઞાન રાખીએ, બહુ ઘણું બધું જ્ઞાન એ પણ એટલું નકામું છે, કારણ કે આપણાથી પણ મહાન જ્ઞાનવાળા હોય છે. માટે એ વસ્તુ ખાસ મેં શીખી મારા જીવનમાં. એ કે ત્યારે શિષ્યને ગમ્યું કે હા, ગુરુજીએ બહુ સરસ વાત મને પણ શીખવા મળી છે. માટે જિંદગી, આ નાનકડી વાતમાંથી એક શીખ લઈએ કે જિંદગી સૌથી મોટી ગુરુ છે આપણી. લાઈફથી મોટું ટીચર કોઈ નથી. માટે હંમેશા હરોજ આપણી જિંદગી કંઈક આપણે નવું શીખવે છે. તો બસ એમાંથી શીખવાનો પ્રયત્ન કરીએ અને બસ સફળ થવા માટે પ્રયત્ન 100% કરવો, જેથી આપણને સફળતા મળે. આ વાત તમને ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો. જય સિયારામ, હર હર મહાદેવ.